નમસ્કાર દર્શક મિત્રો. દેશનું રાજકીય હવામાન ક્ષણે ક્ષણે પલટાઈ રહ્યું છે. અફવાઓનું બજાર ગરમ છે અને ચર્ચા જોરે મોસમ ફૂલ બહારમાં ખીલી છે. પૂર બહાર એટલે વાદળ ફાટ્યું હોય તેટલી. ધનખડ ઉપરાષ્ટ્રપતિ પદેથી છૂટા થઈ ગયા છે, પણ એમના રાજીનામાએ જે ભૂકંપ સર્જ્યો છે એના આંચકા તો આવ્યા જ કરે છે. દોસ્તો, ધનખડે રાજીનામું આપ્યું, ગોપાલ ઇટાલિયા ચૂંટાયા, કેજરીવાલના ગુજરાતના આટાફેરા વધી ગયા, અને પાટીદારો ફરી એકવાર રાજકીય રીતે વધુ સક્રિય બન્યા. આ બધા વચ્ચે એક કડી જોડાતી આવે છે. એ કડીની મારે આજે તમને વાત કરવી છે. આ દેશમાં ધર્મ, જ્ઞાતિ વગેરે સાથે ધ્રુવીકરણની મત મેળવવાની રાજનીતિ થઈ છે, પણ એ આખા દેશમાં સફળ નથી રહી. આપણે સમજી લઈએ કે કેજરીવાલ એક બહુ મોટા તિકડમબાજ છે. ઇન્કમટેક્સમાં ઉચ્ચ અધિકારી રહી ચૂક્યા છે, એટલે મગજ શાતિર અને ખુરાફાતી છે. ત્યાં રહીને રાઇટ ટુ ઇન્ફોર્મેશન ના કાયદાની લડત થકી એ ઝળક્યા. એમને મેગ્સેસાય એવોર્ડ મળ્યો. કેજરીવાલ એક સફળ આંદોલનકારી, કાર્યશીલ, કર્મશીલ તરીકે બહાર આવ્યા. પછી એમણે નજર દોડાવી અન્ના હજારે તરફ. અન્ના હજારે એ જે એમની સુષુપ્ત મહત્વાકાંક્ષાઓમાંની એક હતી લોકપાલ, એને જાગૃત કરી. એ અંગારા ઉપરની રાખ આમ પવન નાખીને ઉડાડી કેજરીવાલે. સ્વચ્છ વહીવટ, લોકપાલ, પુનઃ પ્રમાણિક વહીવટનું સ્થાપન વગેરે લોભામણા શબ્દો સાથે રામલીલા મેદાનમાં એમણે આંદોલન આરંભ્યું. યોગેન્દ્ર યાદવથી માંડીને કેટલીય જાણીતી પ્રતિભાઓ એમાં જોડાઈ. અન્ના હજારે એ ભ્રષ્ટાચાર અને ગેરરીતિ સામેના એક લડવૈયા અને મસીહા તરીકે જાહેર થયા. એમાં ભાગ બટાઈ કરવા બાબા રામદેવ કૂદી પડ્યા. એમને ભૂંડા આલે પગાડી દેવાયા. આ કેજરીવાલના મગજની તાકાત શું છે તેનો એક દાખલો છે. અન્ના હજારેના મનમાં લોકપાલ બનીને દેશ પર છવાઈ જવાની મહત્વાકાંક્ષા સંપૂર્ણપણે એમનો કાબુ લઈ બેઠી હતી. કેજરીવાલ એક ડગલું બીજું ચલાવે, આગળ વધ્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીને એમણે સમજાવ્યું
કે તમે આ રીતે લડશો તો કોંગ્રેસને ક્યારેય સત્તા ઉપરથી દૂર નહીં કરી શકો. લાંબા ગાળાનું શાસન જોઈતું હોય તો આ મોડેલમાં જોડાઓ. લોકોના ગળે શિરાની માફક તમારી વાત ઉતરી જશે અને પછી તો બસ બધું તમારું છે. આ ચળવળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જોડાયો એ બાબતમાં કોઈને શંકા નથી અને એની એક ગુપ્ત રીતે કાર્ય કરવાની પદ્ધતિ છે. એ પદ્ધતિ પણ અપનાવાય. આ એવું આંદોલન હતું જેમાં જય હિન્દ પણ બોલાવાતું હતું અને ભારત માતા કી જય એ પણ બોલાવાતું. ભારત માતા કી જય એટલે ભારતીય જનતા પાર્ટી અને RSS. જય હિન્દ એટલે બાકી વાળા. વાત આગળ ચાલે છે દોસ્તો. આ બધા જોડાયા, ધાર્યું પરિણામ આવતું લાગ્યું એટલે ગુજરાતીમાં કહેવત છે કે કુંવારાને કન્યા ભણાવો તો જાતે જ પરણી જાય. એટલે આ બધાને આજુબાજુ ખેંચવીને હળવેરીને કેજરીવાલે પોતાની પાર્ટી સ્થાપી દીધી. નામ રાખ્યું આમ આદમી પાર્ટી. એના વચનો હતા, નામ હતું આમ આદમી સાથે જોડાય. મોહલ્લા ક્લિનિક થી માંડીને શિક્ષણ સુધીના ક્ષેત્રે, પુલના ખર્ચમાં બચત કરવાથી માંડીને પાણી પહોંચાડવાના ક્ષેત્રે અનેક વાતો એમણે કરી, કેટલીક અમલમાં પણ મુકાઈ. પણ એમના જે અન્ના હજારે આંદોલનના સાથીઓ હતા, અન્ના હજારે સમેત કેજરીવાલે નિશાન પોતાના પક્ષનું ઝાડુ રાખ્યું છે. એ જ ઝાડુથી બધાને સાફ કરતા ગયા અને પોતે આમ આદમી પાર્ટીના સર્વે સર્વા બની બેઠા. આ કેજરીવાલ. આમ આદમી પાર્ટીમાંથી જાણીતા ચહેરા વિદાય થયા. કેજરીવાલ એક હતો સત્તા ધરાવતા, એકાધિકારવાદને પોષતા સરમુખત્યાર તરીકે આ પક્ષનો વહીવટ ચલાવવા માંડ્યા. સમય વીતતો ગયો એમ ખુલ્લા પડતા ગયા. અંગ્રેજીમાં એક કહેવત છે કે ઇફ યુ વોન્ટ ટુ ફિનિશ બેડ પ્રોડક્ટ અર્લી, એડવર્ટાઇઝ ઇટ. તમે કોઈ નુકસાની વાળી કોઈ પ્રોડક્ટ હોય એને જલ્દી ખતમ કરવી, તો એને જેટલી વધારે જાહેર ખબર કરો એટલી વધારે લોકો ખરીદે, અને વધારે લોકો ખરીદે એટલે વધારે લોકોના હાથે એ એક્સપોઝ એટલે એની પોલ ખુલતી જાય અને જલ્દી નાબૂદ થાય. ધીરે ધીરે કેજરીવાલની પોલ ખુલતી ગઈ. એમના ઉપર ભ્રષ્ટાચારથી માંડીને એકાધિકારવાદના આક્ષેપો થયા. શીશ મહેલ એ મુખ્યમંત્રીનું નિવાસસ્થાન એ વૈભવી જીવનશૈલી માટે પ્રજાના કરવેરાના નાણાં ધુમાડો કરવાનો એક આદર્શ મોડેલ બન્યું. વિવેક ચૂકી કરાતા વિધાનો, કેજરીવાલ ના વિધાનો જુઓ તો આડેધડ હોય. હવે કેજરીવાલ આવે ત્યાં લોકોના ચહેરા પર આ મુસ્કાન આવી જાય છે કે આવ્યા. સર્કસમાં આવું એક પાત્ર હોય છે, જ્યારે ઝૂલા ને ઘોડા ને બધા લોકો વિદાય થાય ને વચ્ચે ગ્રાઉન્ડ સાફ થતું હોય ત્યારે આવી જાય. કહેતા હે જો કર સારા જમાના, આધી હકીકત આધા ફસાના. કેજરીવાલ માનો સાચો વ્યક્તિ ધીરે ધીરે બહાર આવતો ગયો. ભગવત માન જેવા એમના સાંસદ સંસદમાં દારૂ પીને આવે એ પંજાબના મુખ્યમંત્રી બને. કેજરીવાલની ગુલમાંગો ધીરે ધીરે મજાક બનવા માંડી. આજે
આમ આદમી પાર્ટી જે રીતે એનો દિલ્હીમાંથી સફાયો થયો અને કદાચ પંજાબમાંથી પણ થાય તો નવાઈ પામવા જેવું નહીં હોય, એ રીતે કેજરીવાલ જેવા મહત્વાકાંક્ષી માણસની મહત્વાકાંક્ષા પૂરી કરે એવી પાર્ટી રહી નથી. પણ દોસ્તો, ખરી વાત હવે આવે છે. આ પૂર્વ ભૂમિકા તો માત્ર કેજરીવાલ નું અત્યાર સુધીનું ચાલ ચરિત્ર અને ચહેરો, ભારતીય જનતા પાર્ટીનું ચાલ ચરિત્ર અને ચહેરો એટલા ખુલ્લા પડી ગયા છે કે એની આપણે ચર્ચા કરતા નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પણ અત્યારે હાલના તબક્કે કે આમાં વચ્ચે ખેંચવાની જરૂર નથી. આપણે હવે કેજરીવાલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ. ખરી વાત દોસ્તો હવે આવે છે. કેજરીવાલ પોતાની વિશ્વસનીયતા ગુમાવી બેઠા છે. એ આવા ચબરાક માણસની જાણબાર ના હોય. આજે અરવિંદ કેજરીવાલ એક ચહેરાની તલાશમાં છે, એક વિશ્વસનીયતાની તલાશમાં છે. અને ત્યાં ડૂબતાને જે તરણું પણ પકડીને તરવાનું મન થાય એવો અહીંયા તરાપો મળી ગયો ગોપાલ ઇટાલિયા નામ. કેમ ગોપાલ ઇટાલિયા અગત્યના છે? આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્યો પણ છે. કેમ ગોપાલ ઇટાલિયા જ કેજરીવાલને વાલા છે? કેમ એમને જ પ્રોજેક્ટ કરવામાં આવે છે? શું કારણ છે? વિચારીશ કરી. બીજા પણ પાટીદાર આગેવાનો છે આમ આદમી પાર્ટીમાં. આજે પણ 60% ભારત ખેતી સાથે જોડાયેલું છે, ખેડૂત સાથે જોડાયેલું છે. તમે નાત, જાત, કોમ, ભાષા બધા ભેદભાવ, એક જ ધર્મ, ખેતી, તો 60% ભારતની વસ્તી આવી જાય, કદાચ એથી વધારે. કારણ કે ખેડૂતના દીકરા દીકરીઓ બીજા એના સાથે જોડાયેલા કુટુંબીજનો, એ બધાની સંખ્યા લઈએ તો કદાચ વધારે થાય. પાટીદાર, જાટ, શીખ જેવા અનેક ભૂમિ સાથે જોડાયેલા કિસાનોની જાતિગત વહેંચણી પડી નથી. પંજાબ અને હરિયાણા, મર્યાદિત ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનને લઈને થયેલું કિસાન આંદોલન 800 જેટલા કિસાનોની શહીદી થવા છતાં પણ જે ધાર્યું પરિણામ નથી લાવી શક્યું. એ કાળા કાયદાઓ પાછા ખેંચાયા, એ બદલ એમને અભિનંદનીય. પણ સ્વામિનાથન સમિતિની ભલામણોને સ્વીકાર કરતો કાયદો કે એની અમલવારી થઈ નથી, ત્યાં સુધી ખેડૂતને હાથમાં તો કશું નથી. એના આડે એક આડશ હતી, તે હટાવાય છે. દોસ્તો, સમજવા જેવી વાત છે કે ખેતી ભલે 16% જ જીડીપી આપે છે, પણ આ દેશના બે મહત્વના પ્રશ્નો ખેતી હલ કરે છે. એક છે અન્ન સુરક્ષા. આપણે PL 480 ના ઘઉં ભીખ માગીને ખાતા હતા, રેશનિંગની દુકાનેથી વેચાતા હતા. ઓસ્ટ્રેલિયાની લાલ જોવી પણ ન ગમે એવી માઇલો જુવાર આપણને રેશનિંગમાં મળતી. આમાંથી આપણને દુનિયા સામે માથું ઊંચું રાખીને ઉભા રહી શકીએ એ રીતે ગૌરવવંતું સ્થાન જો કોઈ અપાવ્યું હોય તો એ કિસાને અપાવ્યું છે. દૂધ, આપણને કેર નામની સંસ્થા દૂધનો પાવડર ભેટ આપતી. તમે ગુજરાતી નિશાળમાં ભણતા હતા, પ્રાથમિક શાળામાં, ત્યારે આ પાવડર બાળકોને પાણીમાં ઓગાળીને ન્યુટ્રિશનલ ડાયટરી સપ્લિમેન્ટ એટલે પૂરક આહાર તરીકે આપવામાં આવતો. અમને આ પાવડરમાંથી દૂધ થાય ને એને જમાવીએ તો દહીં થાય કે ન થાય એ પ્રયોગો કરવામાં રસ પડતો. આજે ભારત દુનિયાનો પહેલા નંબરનો દૂધ ઉત્પાદક દેશ છે, જેનો શ્રેય પણ કિસાનને છે. એક વધારાની વાત, ભલે 16% જીડીપી આપે છે ખેતી, પણ 50% કરતા વધારે રોજગારી સીધી ને આડકતરી રીતે ખેતી આપે છે. અને 50% કરતા વધારે ગ્રામ્ય બજાર ખેત ઉત્પાદનની આવક સાથે જોડાયેલું છે. એમાં જે વેચાય છે એ દેશમાં ઉત્પન્ન થતી 55% મોટરસાયકલ એ આ વિસ્તારોમાં વેચાય છે.
52% કપડું આ વિસ્તારોમાં વેચાય છે. જે વખતે સિઝન સારી હોય, પૂજાની ગ્રાહકી સારી નીકળે. ખેતીની સિઝન સારી હોય, ઓણમની ગ્રાહકી સારી નીકળે. ખેતીની સિઝન સારી હોય, ગુજરાતનો ખેડૂત વધારે ખરીદે. ખેતીની સિઝન સારી હોય, બિહારમાં છઠ પૂજા વખતે વધારે સારી ગ્રાહકી થાય. સુરતના વેપારી સાડીઓના ને બધા રાજી થાય. એટલે ખેતી તમને જે આપે છે એ કોઈ આ દેશની કોઈ એક તાકાત આપી શકી નથી. ભીખનું કટોરું લઈને દુનિયા સામે ફરનાર દેશ ક્યારે પણ પોતાનું માથું ઉન્નત રાખીને વાત કરી શકતો નથી. અને ત્યાં પછી સુદાન હોય, ચાડ હોય, નાઇગર હોય કે અન્ય રણ પ્રદેશો જ્યાં અનાજ બહારથી આવે છે, કોઈ દાન આપે છે. અને અત્યારની સ્થિતિમાં ગાઝામાં જે રીતે લોકો ઇઝરાયલના નિર્દયી નાકાબંધીના કારણે ભૂખથી ટળવળીને મરી રહ્યા છે, જો આ દેશને ખેડૂતે અનાજ ઉગાડીને 5 કરોડ ટન અનાજ બનતું હતું આઝાદી વખતે, આપણે ઉત્પાદન કરતા હતા. આજે 35 કરોડ ટન કરતા વધારે ઉત્પાદન કરીએ છીએ. વસ્તી ભગવાનની દયાથી 145 કરોડે પહોંચી છે. એ વખતે 33 કરોડ દેવી દેવતા હતા, 33-34 કરોડ. અને છતાં મારો કિસાન છે કે જે દૂધમાં તમને નંબર 1, દૂધમાં પહેલા નંબર આખી દુનિયામાં, શાકભાજીના ઉત્પાદનમાં બીજા નંબરે આખી દુનિયામાં, અને અનાજના ઉત્પાદનમાં સંપૂર્ણ સ્વાવલંબી. જેને હવે આ ટ્રમ્પ તોડી ના નાખે તો સારું. આ ખેતીની તાકાત છે. અને આ એ વર્ગ છે જેને ખેડૂત તરીકે તમે ભેગો કરો તો એક મોટી તાકાત બની શકે. 98% ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો છે. કોઈની પાસે અડધા વીઘાનું કાપલું હોય એવો ખેડૂત છે. 2 વીઘા હોય ને ભાઈએ ભાગ પડતા વીઘો ભાગમાં હોય એવો ખેડૂત છે. મોટા ખેડૂત તો આંગળીના વેઢે ગણાય એટલા છે. આ બધા નાના નાના સૂરજ ના ઉગે ને ત્યારે ઘર દીવડા દિવાળીમાં ઝળમળી ઉઠે છે. અમાસનું અંધારું આપણને દેખાવા નથી દેતા. આ ઘર દીવડા આપણને જીવતા રાખે છે. એક મોટો વર્ગ છે કેજરીવાલની ચબરાક અને શિકારી નજર હવે આ વર્ગ પર પડી છે. એ આ વર્ગનો મસીહા બનવા નીકળશે. અને ગોપાલ ઇટાલિયા એમાં એક ઝુંઝારો નેતા તરીકે ગુજરાતમાં એને ખભો આપી શકે એમ છે. માટે ગોપાલ ઇટાલિયાની પાટીદારો આ સમજવા જેવું છે. પણ એ વાત પણ સમજવા જેવી છે, પાટીદારો જમીનો વેચતા જાય છે, ખેતીથી દૂર થતા જાય છે, એમના હિતમાં નથી. એની વાત ફરી કરી વિગતે કરીશું. પણ આ ખેડૂતને તમે ભેગો કરો, પછી આદિવાસી હોય, પાટીદાર હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, બધાના પ્રશ્નો એક છે. એમને પોતાની ઉપજના પૂરતા ભાવ મળતા નથી. ખેડૂત લૂંટાય છે. અને દૂધ ઉત્પાદકોના શું હાલ છે તો આપણે જાણીએ છીએ. મોટી મોટી ડેરીઓમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે, કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર ચાલે છે. હમણાં ગુજરાત સહકારી કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, જેને કે સહકારી સંઘ, જે અમૂલ બ્રાન્ડનો માલિક છે, એનું 80,000 કરોડનું ટર્નઓવર છે. તમે કલ્પી શકો કે દૂધ ઉત્પાદકોને એમાંથી શું મળે છે. સાબર ડેરીના દૂધ ઉત્પાદકોએ ભાવ વધારા માટે, ભાવફેર માટે આંદોલન કરવું પડે. અને એક ગોરધન ધમેલિયા જેવો એક સાચો નેતા મળી જાય તો 4 કરોડના નફામાંથી, અને કોઈ ભાવ ફરક નહીં આપ્યો એમાંથી દૂધ ઉત્પાદકોને 170 કરોડના નફા સુધી લઈ આવે. એનો અર્થ એ કે બીજે ખોટું ચાલે છે. પૈસા ખવાઈ જાય છે. જેના ઘરે ઢોર નથી એવા લોકો દૂધ કોક ભરાવે છે ને ડેરીના ડિરેક્ટર એ લોકો બને છે. ગોઠવણીઓ ચાલે છે. સહકાર ક્ષેત્ર
એ ખાયકીનું મોટું ક્ષેત્ર બન્યું છે. આ ખેડૂત સાથે જોડાયેલા ક્ષેત્રો છે. સહકારી બેંકો ખેડૂત સાથે આડકતરી રીતે જોડાયેલી છે, કારણ કે ધિરાણ આપે છે. ખેતી બેંક ત્યારે હવે આ 98% વસ્તી ખેડૂતોની જે છે, જે સીમાંત અને નાના ખેડૂતો છે, એના ઉપર હું એવું માનું છું અને હું ઈચ્છું કે ભગવાન કરે ને કેજરીવાલ એમના ઉપર ના તૂટી પડે. એમને યોગ્ય કિસાન નેતાઓ, નિસ્વાર્થ કિસાન નેતાઓ મળે, સરદાર સાહેબ જેવા, કે જે એમને પોષણક્ષમ ભાવો અપાવે અને ખેડૂતનું રાજ્ય આ દેશમાં સ્થપાય. ખેડૂત જગતનો તાત એમને એમ નથી કહેવાય. ખેડૂતનું રાજ્ય આ દેશમાં સ્થપાય. કિસાન સમાજ મેં કહ્યું તેમ દરેક વર્ગમાં છે, એટલે 60% કરતા વધારે મત ઉપર આ દેશના કિસાન અને કિસાન સાથે જોડાયેલો વર્ગ કાબુ ધરાવે છે. ભાષા, ધર્મ, પ્રદેશ આ બધાને બાજુ પર મૂકીએ અને હજુ સુધી જે નથી જોડાયો એને જોડીએ તો કિસાન આ દેશ પર રાજ કરતો થાય. અને જો કિસાન સાચા અર્થમાં કોઈ પણ પ્રકારના વચેટિયાઓ વગર, કેજરીવાલને ખેતીને કઈ લાગતું ઓળખતું નથી, તો તાજવા વાળો માણસ, નાપી તોલીને વેપાર કરવા વાળો માણસ, રાજકારણી છે. ખેડૂત એક એવા સમાજ છે કે જે આપે ત્યારે ઉપડું ભરીને આપે છે, ખોબોય નથી પડતો. એ પાસે આપવાનું દિલ છે ને દેશને આપ્યું છે. શિયાળાની થરથરતી ઠંડીમાં ઘેર ગોદડું ઉડીને નથી ઉઈ રહેતું, ખેતરે વાહુ જાય છે. આપે નીકળે, વેચીએ નીકળે, કન ખજૂરાય હોય, બીજા ઝેરી જંતુઓ હોય. ખેતીના જોખમો ઓછા નથી. હવે પશુપાલન ઘટ્યું છે ખેડૂતના ઘેર, એટલે ઉકરડા નથી થતા. તો પહેલા ઉકરડા કાઢે ત્યારે વીછી કરડવાથી લોકો મરી જતા હતા, એ સ્થિતિ. પણ આજે હું સ્વમાનથી જીવું છું દુનિયા સામે, ભિક્ષાનદેહી નથી કરતો, તો એ મારા ખેડૂતના કારણે નથી. કારણ કે મને પૂરતો રોટલો મળી રહે એટલું અનાજ પેદા કરે છે. રાત જાગે છે, રોજડાને કાઢે છે, વાહુ જાય છે, ચોક્કો કરાયું, વાટ ઠેકીને કે ન્યાળ પોળી કરીને ઘૂસે તો ખરી રાતે 2 વાગે ઉઠીને તગેડે છે, ત્યારે તમે હું રોટલા ખાઈએ છીએ. આ ખેડૂત છે. આ દેશમાં ખેડૂત એ કોઈ નાત નથી, જાત નથી, ધર્મ નથી. ખેડૂત એ એક માત્ર આ દેશનો તાત છે. આપણી ચહેરા પર લાલી છે, આપણા પેટ ભરેલા છે, કારણ કે ખેડૂત છે. આપણા ઉદ્યોગોનો માલ વેચાય છે ગામડાના બજારોમાં, ચોકલેટથી માંડીને તે બિસ્લેરીની બાટલીઓ સુધીનો અને કપડાથી માંડીને મોટરસાયકલ સુધીનો તમારો ખેડૂત મહેનત કરે છે, માથે વેચાય છે. આ ખેડૂત છે. સરદાર સાહેબ બહાર આવ્યા અને સફળ થયા. સરદાર બિરુદ કોણે આપ્યું? ખેડૂતોએ. મહાત્માજી આપ્યું, પણ બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે કરી? સરદાર સાહેબે. અમૂલ ડેરીની સ્થાપના કોને સૂજી? ખેડા મિલ્ક માર્કેટિંગ સહકારી સંઘ કોણે સ્થાપ્યો? સરદાર સાહેબે. મોરારજીભાઈને ખાસ મોકલ્યા ત્યાં, ત્રિભુવનદાસને ચેરમેન બનાવ્યા.
ત્રિભુવનદાસ પટેલને કુરિયનની જોડી એવી જામી પડી કે એમણે ગુજરાતને નહીં પણ આ દેશને, જેના માથે કલંક હતું કે પૂરતું દૂધ ઉત્પાદન નથી કરી શકતો અને દુનિયાનો 1 નંબરનો દૂધ ઉત્પાદક દેશ બનાવ્યો. વ્હાઇટ રિવોલ્યુશન, સફેદ ક્રાંતિ, શ્વેત ક્રાંતિ કરી. હવે એમણે જે ભેગું કર્યું છે એને અત્યારે સ્તરે આમ લૂંટવાનું કામ ચાલી રહ્યા છે. સહકારના નામે રમતો રમાઈ રહી છે, ખેડૂત લૂંટાઈ રહ્યો છે. અને ખેડૂત જ્યાં સુધી મતદાર તરીકે એક નહીં થાય ને નાત જાત ધનને જોયા વગર યોગ્ય માણસોને નહીં મોકલે ત્યાં સુધી આ દેશનો કોઈ જયવારો નથી. કોઈ પણ પોલિટિકલ પાર્ટી એમ માનતી હોય કે અમુક ધર્મના નામે કે અમુક નાતના નામે કે અમુક જાતના નામે અમે તરી જઈશું, બનવાનું નથી. ગોપાલ ઇટાલિયામાં કેજરીવાલને કદાચ ગુજરાતની પોલિટિકલ લેબોરેટરીમાં ગામડું અને કિસાનને જોડી એક વ્યાપક લોકમત ઉભો કરી રાજકારણમાં પાછા સજીવન થવાની મહત્વાકાંક્ષા ડોકાતી લાગે છે. ગુજરાતના પાટીદારો જમીન સાથે જોડાયેલો વર્ગ છે, પણ ધીમે ધીમે એ શહેરોમાં અને વિદેશ ખસતા ચાલ્યા છે. ખેતી અવગણાતી ચાલી છે, જમીનોના ટુકડાકરણ થતું ચાલ્યું છે અને ખેડૂત ખેતીથી વિમુખ થતો જાય છે. હું માનું છું કે આ પરિસ્થિતિ બીજા 10 વર્ષ ચાલી તો આપણે કોઈ પણ યુદ્ધ તમને જેટલું નુકસાન કરે એના કરતા વધારે નુકસાન વેઠીશું. જ્યાં સુધી બધા ખેડૂતો અને ખેત મજૂરો સાથે, ખેડૂત સાથે ખેત મજૂર પણ જોડાયેલો છે. પહેલા ખેડૂત ગામોમાં કેમ 2 આગેવાનો હોય કે ગામે એ પ્રમાણે ચાલે, 2 ને 4 થાય, ગામ ભેગું થઈ નક્કી કરે. પણ એ પ્રમાણે બધું સમૂહ સૂત્ર ચાલતું હતું. 18 વર્ષ એમાં ગામની સાથે રહેતી હતી કે ભાઈ ગામ જેવા જો મેં. આજે ગામડામાં પણ દૂધ મંડળી, સહકારી મંડળી, સેવા સહકારી મંડળી, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભા, ચૂંટણી છે. બસ ખેતી બેંક, સહકારી ખાતરના ઇફકો અને ક્રિપકો જેવી કંપનીઓ, ચૂંટણીઓ ગામડાને કચ્ચર ઘાણ વાળી નાખી છે કે રાજકારણને રસોડા સુધી પહોંચાડ્યું છે. એના માઠા પરિણામ હવેની પેઢીએ ભોગવવાના છે. દુનિયાનો સૌથી વધુ યુવાન દેશ આપણે છે. ભારતનું સરેરાશ વય 31 વર્ષથી થોડું વધારે છે અને 70% વસ્તી 35 વર્ષથી નીચેની છે. આ યુવાનો, ખેડૂતો પછી બીજા કોઈ વર્ગે જાગૃત થવાનું હોય તો આ યુવાનો જાગૃત થવાનું. કમનસીબે નશામાં અને એબીવીપીથી માંડીને નાની મોટી રાજકીય સંસ્થાઓમાં ઝંડા લઈને દોડતા થઈ ગયા છે. તમારું કામ તમારી જાતને પહેલા પગ પર ઊભી રાખવાનું છે. એ કરો, ભણો ગણો, સમજો, કોઠાસૂઝ કેળવો. આવતીકાલ તમારી છે, નહીં તો તમારા માટે કોઈ કાલ નથી, કાળ છે. ગુજરાતમાં એક વિચક્ષણ મુખ્યમંત્રી થઈ ગયા. ચિમનભાઈ પટેલ ને પહેલી વખત મુખ્યમંત્રી તરીકે સત્તા ગુમાવ્યા બાદ રાજકારણમાં ફરી પ્રવેશ કરવા માટે આ વિચાર સૂચ્યો હતો. આ એક પાટીદારના દીકરાની જ દેન છે. કિમલોપ, કિસાન મજદૂર લોક પક્ષ. પણ દરેક વિચારને એનો સમય હોય છે. સમયથી પહેલા આવેલો વિચાર પણ ઉગતો નથી. ચૈતર મહિનામાં ખેતરમાં દાણા વેરી આવીએ કઈ ના ઉપજે. અળોતરા કરીને પહેલા વરસાદે અથવા તો અખાત્રીજે પછી જ વવાય.
એ કિમલોપનો લોપ થયો એનું કારણ એ વખતે કોંગ્રેસનો સૂર્ય મધ્યાહને હતો, માથા ઉપર તપતો હતો. આજે કોઈ પક્ષ એવું નથી કહી શકે એમ કે અમે અમારા એકલા હાથે આ દેશમાં બહુમતી લાવી શકીએ. ભારતીય જનતા પાર્ટી ને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તો એમના હવે પછીના સમયમાં ખરાબમાં ખરાબ હાલત તરફ જઈ રહ્યા છે. આ દેશનું ભવિષ્ય એનો યુવાન છે, એનો ખેડૂત છે. આ બે સિવાય ત્રીજા કશામાં મને આશા દેખાતી નથી. અને આ બે જો જાગૃત થાય તો આ દેશ દુનિયામાં એક દિવસે સફળતાના શિખરો પર વિરાજતો હશે, એમાં કોઈ શંકા નથી. મેં કહ્યું એ પ્રમાણે જ્યારે જીવનભાઈએ કિમલોપ સ્થાપ્યો એ વખતે કોંગ્રેસનો સૂર્ય મધ્યાહન હતો, એટલે આઈડિયા ન ચાલ્યો. અત્યારના વાતાવરણમાં ધર્મ આધારિત ધ્રુવીકરણ, પ્રદેશ આધારિત ધ્રુવીકરણ, ભાષા આધારિત ધ્રુવીકરણ, કોમ આધારિત ધ્રુવીકરણ, દેશની સુરક્ષા સામે વારે ઘડીએ બીવરાવીને કરવામાં આવતું ધ્રુવીકરણ, આ બધા જ વિષયો માત્ર આંશિક સફળ થાય છે, ક્ષણિક આવેગ જન્માવે છે અને પછી વિસરાઈ જાય છે. કોઈ પણ આંદોલન બીજી વખત કરી શકાતું નથી. આખા દેશમાં પ્રબળ શક્તિ ઊભી કરી સત્તાના સિંહાસને પહોંચવું હોય તો એક મજબૂત ઉપાય ગામડા, ખેડૂત અને યુવાનને કેન્દ્ર સ્થાને મૂકી, અને યુવાન એટલે હું 20 વર્ષથી ઉપરની વયનો ઉંમર, બ્રિટનમાં હમણાં વય ઘટાડીને 16 વર્ષની કરી છે. પણ હું એવું માનું છું કે આપણા ત્યાં જે શિક્ષણનું ધોરણ છે એ જોતા 18 વર્ષ ચાલે. 18 વર્ષના યુવાનમાં પરિપક્વતા નથી હોતી એવું નથી માનતો, પણ એ કોઠા સૂઝવાળો અને પરિપક્વ યુવાન બનવો જોઈએ 18 વર્ષથી. અને યુવાનો એ સજાગતા પોતે જાતે કેળવવાની છે, તો આવતીકાલ એમના માટે છે. તો આખા દેશમાં સત્તાના સિંહાસને પહોંચવાનો કોઈ હિતકારક, પ્રબળ અને સાચો રસ્તો હોય તો એ કિસાન શક્તિ અને યુવા શક્તિને સાથે લઈ અને ચાલવાનો રસ્તો છે. હવે સમજાશે ગોપાલ ઇટાલિયા યુવાન કેમ છે, ગોપાલ ઇટાલિયા વકીલ કેમ છે, ગોપાલ ઇટાલિયા કિસાન કેમ છે. હું એને એમને પાટીદાર પૂરતા મર્યાદિત નથી રાખતો. કેજરીવાલ ની આ સમજ સાચી છે, માણસ ખોટા છે. અને જે દિવસે દેશમાં કિસાન અને યુવાન આ બંનેની શક્તિનો સમાગમ થશે એ દિવસ દેશના સ્વાધીનતા સંગ્રામ માટેનો પહેલો દિવસ છે, બીજા સ્વાધીનતા સંગ્રામ. અને જ્યારે આ શક્તિ સ્થાપિત થશે એ દિવસે ખરેખર દેશ બીજી વાર આઝાદ થશે. આ હકીકત છે. એટલે કેજરીવાલ ગુજરાતના આટા ફેરા એમને નથી વધારી દીધા. ગોપાલ ઇટાલિયા માટે એમને કઈ, ગોપાલ ઇટાલિયા કોઈ મોટા ફિલ્મ આર્ટિસ્ટ નથી કે પ્રેમ લાગુ પડી જાય, એવું નથી. અને ગોપાલ ઇટાલિયાને મારી બહુ નમ્રતાપૂર્વક વિનંતી છે, કોઈને આદેશ ના આપી શકાય, સલાહ ના આપી શકાય. વગર માંગી સલાહ આપવી એના જેવું આનંદકારક ચેષ્ટા બીજી કોઈ નથી. સલાહ નથી આપતો, પણ હું પણ ગુજરાતનો હિતેચ્છુ છું, માટે ગોપાલભાઈને કહું છું કે કેજરીવાલની માફક બહુ જલ્દી ઘસાઈ જશો નહીં. માત્ર દાખલા કરવાથી લાંબો સમય બેટિંગ કરી શકાતી નથી. ખમૈયા કરો, નીચું માથું ગાલીને સ્કોર કરો. સેન્ચુરી થશે એટલે તાળીઓ પડવાની જ છે. ઇતિહાસનું કામ કરશે, એ કામ આપણે નથી કરવાનું. આપણે કામ કરવાનું છે. તમારી ઠંડી તાકાત એવી ગજવેલ જેવી હોવી જોઈએ કે તમારા નામથી કામ થાય. તમે હોદ્દા પર હો તોય થાય, ન હો તો પણ થાય. હું એનું જીવતું જાગતું ઉદાહરણ છું. આજે પણ જ્યાં યોગ્ય લાગે ત્યાં માથું મારું છું અને કામ થાય છે. જે દિવસે આવું બનશે
તે દિવસે ભારત માટે બીજો સ્વાધીનતા દિવસનો સૂરજ ઉગશે. કેજરીવાલ ભલે આ સમજતા હોય, પણ મારા મત પ્રમાણે હું કેજરીવાલ કે અન્ના હજારે માં મહાત્મા ગાંધી કે સરદાર સાહેબને જોતો નથી, પણ હકારાત્મક વિચારસરણીમાં હું વિશ્વાસ ધરાવું છું. શુભત્વની શક્તિમાં અતૂટ વિશ્વાસ ધરાવતો હું માણસ છું. એટલે હું માનું છું કે અનેક દેવોની જન્મભૂમિ એવું સારે જહાં સે અચ્છા હિન્દોસ્તા હમારા, હમ બુલબુલે હૈ ઉસકી वो गुलशिता हमारा, हम बुलबुले हैं उसकी वो गुलशिता हमारा. આપણો દેશ છે, મારા ખેડૂતોનો, મારા યુવાનોનો દેશ છે. એને કેમ નીચો પડવા દેવા છે? એ નહીં થાય. એટલે મને વિશ્વાસ છે આ દેશનું ભવિષ્ય ઉજ્જવળ છે. આજે છેતરાઈ ગયેલી પેઢીમાંથી જ કોઈ ગાંધી કે સરદાર સાહેબ મળી રહેશે. અને ફરી એકવાર આ પંક્તિઓ આપણે સાકાર થતી જોઈશું. प्यार की राह दिखा दुनिया को, देख रोके जो नफरत की आंधी. प्यार की राह दिखा दुनिया को, रोके जो नफरत की आंधी. इनमें भी कोई गौतम होगा, उनमें भी कोई होगा. कौन? उनमें भी कोई होगा गांधी. ગાંધી કે ગૌતમ આયાત નથી થવાના, આપણામાંથી જ પેદા થવાના છે, થઈ ચૂક્યા છે, હજુ કદાચ પ્રગટ નથી થયા. મારો યુવાન અને ખેડૂતનો વિશ્વાસ છે કે એ પ્રગટ કરશે. અને એટલે દોસ્તો એક વાત યાદ રાખજો, આમ આદમી પાર્ટીનો ગોપાલ પ્રેમ કે ગુજરાત પ્રેમ થાલો અમથો નથી. અરવિંદ કેજરીવાલ એની આડે એક મોટો દાવ ખેલવાની વિતરણમાં છે. અને એમાં જેમ એને આમ આદમીને દિલ્હીમાં ગીરવે મૂક્યો, અન્યત્ર ગીરવે મૂક્યો અને પોતે સર્વે સર્વા બનીને માલે છે, એમ કિસાન અને ખેડૂતને ગીરવે ન મૂકે એ માટે જાગૃત રહેવાની સૌથી પહેલી ફરજ ભાઈ ગોપાલ ઇટાલિયાની છે, આપણી બધાની છે. આપણે જાગતા રહીશું તો જાગતાની પાડીને ઊંઘતાની ભેંસ, સોરી, જાગતાની પાડીને ઊંઘતાનો પાડો. અને ભેંસનો વરાળ કે ગાયનો વરાળ એ વેતર આવે પહેલા જ સૌથી વધારે મળતો હોય છે, પછી નથી મળતો. તો આજનું આ મારો વાર્તાલાપ સમર્પિત છે મારા યુવાન મિત્રોને, સમર્પિત છે મારા પેટનો ખાડો પૂરનાર, રેશનિંગની દુકાને લાઈનો લગાડવાની મુક્તિ અપાવનાર 85 કરોડ જેટલા લોકોને 5 કિલો ધાન મફત પૂરું પાડી શકવાની આ દેશની સરકારમાં ક્ષમતા આપનાર કિસાનને જય જવાન સરહદે અને જય જવાન આપણા બધા વચ્ચે, યુવાન, જય કિસાન, જય વિજ્ઞાન, કારણ કે જ્ઞાનનો યુગ આવવાનો છે. આવજો દોસ્તો, મળતા રહીશું, વાતો કરતા રહીશું. પાટીદાર ભાઈઓ માટે એક ખાસ બ્રોડકાસ્ટ કરવો છે, રાહ જુઓ, કરીશું. આપણે વાર્તાલાપ ચાલુ રાખીશું. મારી સાથે જોડાતા રહો. મારી યુટ્યુબ ચેનલ રિયલ ડિબેટ પર રજીસ્ટર કરાવજો દોસ્તો. આમાં પૈસો તમારે આપવાનો નથી, અમને ઊંફ મળશે કે ના અમારા આટલા લોકો અમને જુએ છે. આજે આપણો જે બ્રોડકાસ્ટ છે
એ અમેરિકામાં પણ જોવાય છે, ઇંગ્લેન્ડમાં પણ જોવાય છે, ઓસ્ટ્રેલિયામાં પણ જોવાય છે. ગુજરાતી ભાષામાં એટલા માટે કરું છું કે ગુજરાતમાં એ સવિશેષ જોવાય છે. અને મારી પહેલી ફરજ મારા ઘરમાં સમૂહ નમું કરવાની છે. દુનિયાની દેશની નેતાગીરી કરનારા મહાન નેતાઓ ને એમનું કામ મુબારક. એમને જ્યાં સારું કામ કરતા હોય તેને આવકારીશું, મદદરૂપ થઈશું. પણ ત્યાં સુધી દોસ્તો, પાક વાઢવાની તૈયારીમાં છે અને ચોક હરાડું ના પેશી જાય કે કોઈ પાથરા ના લણી જાય. કેજરીવાલની મુરાદ આ કરવાની હોય એવું મને લાગે છે. ચેતતા રહીએ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.